અમદાવાદના શાહવાડી વિસ્તારમાં ચોમાસામાં ભૂગર્ભ ગટર ઉભરાય, જળબંબાકારની સ્થિતિ સર્જવાની દહેશત. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માતબર રકમ ફાળવી આરોગ્યલક્ષી આવશ્યક જન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં લાંબા સમયથી વોર્ડમાં આવેલા શાહવાડી વિસ્તારમાં રહીશો માટે બનાવવામાં આવેલા ભૂગર્ભ ગટરમાં મૂડીવાદી કારખાનેદાર પોતાની મનમાની ચલાવી ગેરકાયદેસર રેતી કોમર્શિયલ ગટરનું જોડાણ આપવા કામગીરી શરૂ કરી છે. અમદાવાદના લાંબા વોર્ડમાં આવેલા શાહવાડી વિસ્તારમાં ગેરકાયદેસર ગટર લાઇનનું જોડાણનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ શાહવાડી વિસ્તારમાં આવેલા કુમાર કોટન નામની ટેક્સટાઇલ કંપની દ્વારા ગેરકાયદેસર ગટર લાઇનનું જોડાણ કરવાનો મામલો સામે આવ્યો છે. કુમાર કોટન ટેક્સટાઇલ કંપની દ્વારા કોઈ પણ જાતની કોર્પોરેશન દ્વારા પરમિશન મેળવ્યા વિના જ ગેરકાયદેસર ગટર લાઇન ખોદીને અંદાજે 300 થી 400 મીટરની ગેરકાયદેસર ગટર લાઇનનું ખોદકામ કરી કોઈ પણ જાતની પરમિશન મેળવ્યા વિના કાયદાનું ઉલ્લંઘન કરે છે. સ્થાનિક રહીશો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. સ્થાનિક લોકોનું એવું પણ કહેવું છે કે આ ગટર લાઇનમાં વાપરવામાં આવેલા ભૂંગળા અને ઢાંકણા સરકારી વાપરવામાં આવ્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં અધિકારીને કાર્યવાહી કરવામાં કોઈ રસ ના હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચોમાસામાં રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવેલા ભૂગર્ભ ગટરમાં મૂડીવાદી કારખાનેદાર દ્વારા ગેરકાયદેસર જોડાણ આપવામાં આવે છે, જેના કારણે ગટર ચોકઅપ થતા ઉભરાઈ જવાથી ગંદુ પાણી જાહેર રસ્તામાં ફેલાવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થવાની સંભાવના છે. સમગ્ર હકીકતથી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ વાકેફ હોવા છતાં નક્કર કાર્યવાહી કરવામાં ઠાગાઠૈયા કરી ગંભીર ચૂપકીદી સેવી રહ્યા છે. અમદાવાદના લાંબા વોર્ડમાં આવેલા શાહવાડી વિસ્તારના જનપ્રતિનિધિઓ રહીશોને બહારે આવશે કે કેમ, એ તો હવે આવનારા સમયમાં ખબર પડશે કે શું થશે.